ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવા કાચા બટેટાના ભજીયા બનાવીશું. તો તેના માટે 2 મીડિયમ સાઈઝના કાચા બટેટાને સાઈલ અલગ કરી લીધી છે અને હવે તેને ખમણીથી આ રીતે ખમણી લેશું. આ શીણ વધારે જાડું નહીં બનાવવાનું, આ રીતે ઝીણા કાણાની ખમણી હોય એ રીતે લેવાની. અને હવે તેમાં લીલા ધાણા, લીલા મરચાના ટુકડા સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે ખમણી લેશું. અને હવે તેમાં થોડી કસૂરી મેથી, 1 પિંચ જેટલો હળદર પાવડર, સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી સ્પૂન વરિયાળી, સ્વાદ પ્રમાણે નમક એડ કરી સારી રીતે મિક્સ કરીશું. આ બેટરમાં આપણે પાણી નહીં એડ કરીએ, લોટ સમાય તેટલો જ એડ કરવાનો છે. તો થોડો થોડો ચણાનો લોટ એડ કરીશું, ચણાનો લોટ અથવા બેસન. અને હવે તમે જોઈ શકો છો આ રીતે ભજીયાનું બાઇન્ડિંગ આવી જાય એ રીતે બેટર રાખીશું. સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે બેટરમાં 1 પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરી તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું અને 1 સ્પૂન જેવું ગરમ તેલ એડ કરી સારી રીતે બેટરને મિક્સ કરી લઈશું. અને હવે પેનમાં સમાય તેટલા આપણે ભજીયા એડ કરીશું. આ ભજીયા તમારે નાના મોટા જેવા બનાવવા એ પ્રમાણે બનાવી લેવાના અને ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખી 3 થી 4 મિનિટ જેવું થવા દઈશું. એટલે ભજીયા છે એકદમ બહારથી ક્રિસ્પી એવા અને અંદરથી સોફ્ટ એવા બનશે. તો જો તમે આ રીતે ક્યારેય બટેટાના ભજીયા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ભજીયા પણ તૈયાર છે.